તો વાત કરીએ અમદાવાદની તો લોકસભાની ચૂંટણી પ્રચારને લઈને ભારતીય જનતા પાર્ટીએ તૈયારીઓ ઝડપી કરી છે, જે હેઠળ હવે ઠેર ઠેર મોદી પરિવાર સભા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે। અમદાવાદ ખાતે મોદી પરિવાર સભાની તૈયારીના ભાગરૂપે મહામંત્રી રજનીકાંત પટેલ, ચૂંટણી પ્રબંધક સમિતિના સંયોજક આઈ.કે. જાડેજા અને પ્રદેશ સંયોજક મનીષ પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। લોકસભાની ચૂંટણી પ્રચારને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યભરના અનેક જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે હવે વિવિધ સ્થળે મોદી પરિવાર સભા કાર્યક્રમ યોજાશે, જે અંગેની માહિતી આપવા માટે અમદાવાદ ખાતે મહામંત્રી રજનીકાંત પટેલ, ચૂંટણી પ્રબંધક સમિતિના સંયોજક આઈ.કે. જાડેજા અને પ્રદેશ સંયોજક મનીષ પટેલ સહિતના અન્ય આગેવાનોએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। વધુમાં જણાવ્યું હતું કે મોદી પરિવાર સભા કાર્યક્રમ અંતર્ગત 10 થી 12 બૂથો વચ્ચે એક મોટી સભાનું નક્કી કરવામાં આવ્યું છે। 5000 થી વધુ સ્થળો પર આ સભા યોજાશે, જ્યારે 700 કરતા વધુ વક્તાઓ, આગેવાનો અને ધારાસભ્યો વિવિધ વિષયો લોકો સમક્ષ મૂકશે। મોદી સરકારમાં 10 વર્ષમાં થયેલા વિવિધ કાર્યો નાગરિકો સુધી મોદી પરિવાર સભાના માધ્યમથી મુકાશે। તો કહી શકાય કે લોકસભાની ચૂંટણીના પ્રચાર શરૂ કરી દેવામાં આવે છે, ત્યારે ભાજપ તરફથી ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને પ્રચંડ પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે, જ્યાં હવે 5000 થી વધુ સ્થળે મોદી પરિવાર સભા યોજાશે। વિવિધ સ્થળે મોદી પરિવાર સભા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે। અને આપ સૌ દેશના મિત્રો, આપણે સૌ જાણીએ દેશમાં લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે અને સમગ્ર દેશ ત્યારે દેશની જનતાએ ચોક્કસ મન બનાવી લીધું છે કે આ વખતે અબકી બાર 400 પાર અને ફિર એક બાર મોદી સરકાર। માનનીય નરેન્દ્રભાઈ આ દેશનું ત્રીજી વખત નેતૃત્વ કરવા ચોક્કસ જઈ રહ્યા છે, પ્રકારનો વિશ્વાસ જનતા જનાર્દન ને વચ્ચે જઈએ ત્યારે ચોક્કસ ધ્યાનમાં આવે છે। ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આમ પણ ચૂંટણી સિવાયના સમયમાં પણ સતત સમાજની વચ્ચે, પ્રજાની વચ્ચે રહેવા ટેવાયેલો કાર્યકર્તા છે। સમાજમાં ક્યાંય પણ નાની મોટી મુશ્કેલી હોય તો લોકોની પડખે ઉભા રહેવા માટે એ હંમેશા કોઈ પણ પ્રકારના સમયે, એક પછી કોરોના કાળ હોય, પૂર હોનારત હોય કે અન્ય કોઈ મુશ્કેલી હોય, સતત સમાજની વચ્ચે રહી અને સમાજની સાથે ચાલવા વાળો કાર્યકર્તા। ત્યારે સ્વાભાવિક ચૂંટણીના સમયે સમાજની વચ્ચે જઈ અને સરકારે કરેલા કામો, માનનીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં થયેલા કામો અને એની વાત કરવાનું થાય એ સ્વાભાવિક છે। એટલે મોટા ભાગના ચૂંટણીના જે અલગ અલગ કાર્યક્રમો નક્કી થયા, અનેક કાર્યક્રમો, એક સરસ મજાનું વાતાવરણ સમગ્ર દેશમાં છે, તો એ વાતાવરણની સાથે સાથે પ્રત્યક્ષ અનેક નાના મોટા પાર્ટીએ આપેલા કાર્યક્રમો એ સમાજની વચ્ચે જઈને, મતદારોની વચ્ચે જઈને ભારતીય જનતા પાર્ટી કરી રહી છે। અને નરેન્દ્રભાઈએ આપણને બધાને કહ્યું છે કે મારો જન્મ મોજ કરવા માટે નહીં, પરંતુ સખત મહેનત કરવા માટે થયો। અને પાછલા 10 વર્ષના શાસનમાં માનનીય નરેન્દ્રભાઈએ જે પ્રકારે પરિશ્રમની પરાકાષ્ઠા કરીને આ દેશ માટે જે કામ કર્યું છે એ જનતા જનાર્દને જોયું। ત્યારે આવા સમયે આગામી સમયમાં અનેક કાર્યક્રમોની વચ્ચેનો એક કાર્યક્રમ એટલે મોદી પરિવાર સભા।